પર હુમલો થતા ચકચાર મચી છે। મહિલા ચીફ ઓફિસરને જાહેરમાં મારવામાં આવ્યો હતો। બેનર હટાવવાની કામગીરી દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી પર હુમલો થયો હતો। પોલીસ ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે। આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને જાહેરમાં મારવામાં આવ્યો છે। બિનઅધિકૃત રીતે જાહેરાતના બેનર હટાવવાની કામગીરી દરમિયાન મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। પાલિકા સ્ટાફ દ્વારા સિરાજી રેસિડેન્સીના હોર્ડિંગ હટાવતા મામલો ગરમાયો હતો। ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી પર હુમલો થયો હતો। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ કરવા ચીફ ઓફિસર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા, એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા। ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી। એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, આ પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય। તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। હટાવીને આવતા તે લોકો એકદમ આવે કે અમને પૂછો તો ખરા કે મેં કહ્યું બીજું અમે પરમિશન લીધી નથી, પરમિશન લગન તે બોર્ડ ઊભું કરે તો ખસેડી લે। અને બીજું તે જે વડા બજાર દેવનારાયણ ગેટ આઈસ્ક્રીમ વાળો છે ગેટ આગળ, એ અમે ઉતારવા આવ્યા તો ત્યાં આગળ આવીને બધા ભેગા થઈ ગયા મૂસો ને જાય કરીને, અને કોન્ટ્રાક્ટરના માણસો આવ્યા અને ગમે તેમનું વર્તન કરવા મળ્યા અને જાતિવાચક શબ્દો અમને બોલવાનું ચાલુ કર્યું। અમારા હરિજન મિત્રો તો વાલ્મીકી મિત્રો એમને પણ ગારો બોલી, અમારા કનેશ પંચાલ હતા એમને પણ બોલી ગારો અને મારી ફેટ પકડીને મને મારવાની ચાલુ કર્યું મૂસાએ। પછી મેં કીધું બેનને ચીફ ઓફિસરને ફોન કર્યો કે બેન તમે આવી જાઓ, શોર્ટ આવું છે અને એ લોકો તમને મળવા માગે છે એમ। એટલે મેડમ ત્યાંથી ઓફિસેથી અહીં આવ્યા અને મેડમે રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે આ બોર્ડ ઉતાર લેવું પડશે એમ। તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસોને જ્યાં જાહેર કરીને છે અમદાવાદી, એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ। તો મેડમે કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ। તો મેડમે અમને સૂચના આપી તે પહેલાં તો મેડમે ઉપર વાર કર્યો, લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી। અધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા,